વાત કરીએ સુરતમાં સોલાર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તરસાડી નગરપાલિકા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું। વિવિધ અધિકારીઓ મિલકતો પર જે છે એ સોલાર લગાવવામાં આવશે, ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 250 કિલોવોલ્ટની સોલાર પેનલ લગાવવામાં આવશે। નગરપાલિકાનું વીજ બિલનું ભારણ ઓછું કરવા નિર્ણય કરવામાં આવ્યો છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જે છે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। મિત્રો, આજે સુરત જિલ્લાના તરસાડી નગરપાલિકાની અંદર ગુજરાત સરકાર દ્વારા પ્રોત્સાહિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સહયોગથી તરસાડી નગરપાલિકાએ 2.25 કરોડના ખર્ચે વિવિધ જાહેર સ્થળો ઉપર, વોટર વર્ક્સ કે અન્ય સરકારી કચેરીઓ ઉપર સોલાર સિસ્ટમ લગાડવાનો જે નિર્ણય કર્યો છે એ વાતનો ખૂબ આનંદ છે। આજે આ કાર્યક્રમનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને આવનારા દિવસોમાં આ સિસ્ટમ લાગવાથી નગરપાલિકાને તો લાઇટ બિલમાં લાભ થવાનો જ છે, પરંતુ જે એક નવો સંદેશો નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપવા જઈ રહ્યા છે કે આવનારા દિવસોમાં આપણે પેટ્રોલ આધારિત, ગેસ આધારિત કે પછી કોલસા આધારિત ઉર્જાને બદલે માત્ર ને માત્ર ગ્રીન એનર્જી એટલે કુદરત આધારિત, સૂર્ય આધારિત એનર્જીનો ઉપયોગ કરીને પણ દેશને ખૂબ પ્રગતિના પંથે આપણે લઈ જઈ શકીએ છીએ। એ સંદેશો આદરણીય પ્રધાનમંત્રી સાહેબે આપ્યો છે, ત્યારે નગરપાલિકાના પ્રમુખ સહિત સમગ્ર ટીમ અને ચીફ ઓફિસરને અભિનંદન આપું છું કે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરીને એક સમગ્ર ગુજરાતમાં તેમણે ઉદાહરણ પૂરું પાડ્યું છે।